बनासकांठा जिले में ठाकुर समाज द्वारा हाल ही में बनाए गए नए सामाजिक संविधान को लेकर दो बिल्कुल अलग-अलग तस्वीरें सामने आई हैं। एक और जहां समाज के कुछ परिवार संविधान का सख्ती से पालन करते नजर आए, वहीं दूसरी ओर कुछ जगहों पर उसी संविधान की खुलेआम धज्जियां उड़ती दिखाई दीं। राज्य के मंत्री स्वरूप जी ठाकुर के परिवार में हाल ही में आयोजित विवाह समारोह में नए सामाजिक संविधान का पूरी तरह पालन किया गया। इस आयोजन को समाज में एक सकारात्मक उदाहरण के रूप में देखा गया, क्योंकि इसमें डीजे, दिखावे और नियमों के उल्लंघन से पूरी तरह दूरी रखी गई। लेकिन दूसरी ओर जाबड़िया गांव के एक ठाकुर परिवार के विवाह प्रसंग में ठीक इसके उलट दृश्य देखने को मिला। समाज के संविधान में डीजे पर स्पष्ट प्रतिबंध होने के बावजूद वरघोड़ा डीजे की तेज धुनों पर निकाला गया। इस घटना ने समाज के भीतर असंतोष और नाराजगी को जन्म दे दिया। संविधान के उल्लंघन की खबर सामने आते ही ठाकुर समाज के लोगों ने सोशल मीडिया पर तीखी प्रतिक्रिया दी। फेसबुक, व्हाट्सएप और अन्य प्लेटफॉर्म पर लोगों ने कड़ी टिप्पणियां करते हुए नियम तोड़ने वालों के खिलाफ सख्त कार्रवाई की मांग की। कई यूजर्स ने सवाल उठाया कि जब समाज के हित में बनाए गए कड़े नियमों का पालन गिनती के दिनों में ही नहीं हो पा रहा, तो उनका महत्व क्या रह जाएगा। गौरतलब है कि ठाकुर समाज ने कुछ ही दिन पहले समाज में फिजूल खर्ची, दिखावे और सामाजिक बुराइयों को रोकने के उद्देश्य से ये नया संविधान तैयार किया था। इसमें डीजे, आतिशबाजी और अनावश्यक खर्च पर प्रतिबंध जैसे कई सख्त प्रावधान शामिल किए गए थे। 26ના દિવસે ઠાકોર સમાજનું અગ્ર મુકામે બંધારણ થયું અને બંધારણ પછી આજ દિવસ સુધી ઠાકોર સમાજની અંદર બંધારણ એક સંપૂર્ણપણે લાગુ હતું, પણ ગઈકાલે જાબડિયા મુકામે એક બે કલાકારો દ્વારા આ બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, ત્યારે ઠાકોર સમાજ આખો 27 તાલુકા ત્રણેય જિલ્લાનો ઠાકોર સમાજ આજે આક્રોશિત છે અને સોશિયલ મીડિયા ઉપર તેની દાજ કાઢી રહ્યો છે। સોશિયલ મીડિયાની અંદર એમને બાયકોટ કરવાથી લઈ અને એમના તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી એમને અનબ્લોક કરવાની પ્રક્રિયા ચાલુ છે। ત્યારે સમાજના આગેવાનો અને બધાથી ચર્ચા કરીને આવતીકાલે બુધવારે અમે લોકો ત્યાં જવાના છીએ અને ગામના લોકો પાસે જવાબ માગવાના છીએ કે જ્યારે સમાજ એક થઈને જ્યારે બંધારણનો પાલન કરી રહ્યો છે ત્યારે અને બંધારણના પાલનની અંદર અમારા 16 મુદ્દા છે અને 16 મુદ્દાની અંદર એ સમાજ એક શિક્ષિત બને, આ કુરિવાજો અને ખોટા ખર્ચામાંથી બચીને શિક્ષિત બને તેના માટેનો અમારો એક પ્રયાસ હતો। એ પ્રયાસની અંદર ક્યાંક આવા લોકોએ એક ષડયંત્ર કરીને આ બંધારણને ક્યાંક અનાદર કરવાનો પ્રયત્ન કર્યો છે અને એ ફક્ત એક જ વ્યક્તિએ કર્યો છે, એટલે બહુ લોબી કોઈ પ્રક્રિયા નથી, પણ છતાં એને દાખલારૂપ સજા કરવાની અમારે જરૂર છે અને અમે એને દાખલારૂપ સજા કરશું કે એના પછી કોઈ વ્યક્તિ આવી રીતનું કરે નહીં। એટલા માટે આવતીકાલે અમે મોટી સંખ્યાની અંદર જાબડિયા ગામે જવાના છીએ। તારીખે દિયોદર ઓગણથળી ઠાકોર સમાજની લાખોની સંખ્યામાં સમાજનું બંધારણ અમલમાં આવ્યું છે અને એના વિવિધ મુદ્દાઓ છે। બંધારણના મુદ્દાસર આપણી સમક્ષ નથી કહેતો, પરંતુ સૌથી મહત્વનો મુદ્દો હતો ડીજેનો અને ડીજે સદંતર બંધ એવી વાત ઉપર બંધારણ પણ હતું। આપણે પત્રિકા પર પણ બતાવીશ કે મુદ્દા નંબર 4માં જાનનો વરઘોડો, મામેરું કે જાનમાં ડીજે વગાડવું નહીં, આ સમાજે બનાવેલું બંધારણ છે। પણ ગઈકાલે જાબડિયા ગામમાં કલાકાર જબ્બરસિંહ ઠાકોરના ભત્રીજાના મેરેજ વખતે કંઈક ગામમાં વરઘોડો નીકળ્યો છે ડીજે સાથે, લાઈવ ડીજે સાથે। સમાજમાં આક્રોશ છે, સમાજનું યુવાધન પણ આ બાબતથી ખૂબ આક્રોશમાં છે, સમાજના આગેવાનો આક્રોશમાં છે। ત્યારે આવતીકાલે જાબડિયા ગામે 1 વાગે જાબડિયા ગામ ભેગું થાય છે અને ડીસા તાલુકાના આગેવાનો ભેગા થાય છે। જ્યારે મને પણ તાલુકાના આગેવાનોએ ફોન કર્યો છે, ત્યારે હું પોતે આવતીકાલે જાબડિયા બપોરે 1 વાગે પહોંચવાનો છું અને આ બંધારણ કેમ તૂટ્યું એની ચર્ચા વિચારણા કરવાનો છું। સાહેબ, શું કાર્યવાહી થશે? કાર્યવાહીની અંદર તો સૌ પ્રથમ તો અમે ગામને પૂછીશું, જે ભાઈએ બંધારણ તોડ્યું છે એ આવશે તો એમની સાથે પણ વાતચીત કરીશું અને બધાની વાતચીત સાંભળ્યા પછી અમે અમારા સમાજના શું આગેવાનો છે, જે સંકલન સમિતિ છે અમારી, એની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આગળની વાત નક્કી કરીશું।